મને એક વિદ્યાર્થીઓનો મેસેજ આવ્યો કે સર હું ફર્સ્ટ સેમિસ્ટરની અંદર ભણી રહ્યો છું અને મારે ભણતા ભણતા અર્નિંગ કરવું છે. યુટ્યુબ ઉપર ઘણા બધા વિડીયો છે, ખાલી એવું લખીએ ઘરે બેઠા પૈસા કેવી રીતે કમાવા, ઢગલો વિડીયો આવી જાય છે અને એમાં તો થંબનેલમાં એવું લખેલું હોય છે કે પર મંથ ઘરે બેઠા કોઈ પણ ડિગ્રી વગર 1 લાખ રૂપિયા કમાવો અને અંદર વિડીયો ખોલીએ તો બધું છે. મેં બધી જગ્યાએ ટ્રાય કરી લીધા પણ હજી કશું સાહેબ થયું નથી. 1 લાખ તો શું 1000ની મને કંઈ ઓનલાઈન અર્નિંગ કરવાનું મેળ પડ્યો નથી. તો મારે અર્નિંગ કરવું છે તો હું શું કરી શકું, મને થોડું ગાઈડ કરશો? આ વસ્તુ ઉપર આજનો આ વિડીયો હું તમને સમજાવવા માટે જઈ રહ્યો છું અને આ વસ્તુને હું રિલેટ કરીશ મારી લાઈફ સાથે, કેમ કે હું પણ જ્યારે ફર્સ્ટ સેમિસ્ટરની અંદર હતો ને ત્યારે પણ મને આવા વિચારો આવતા હતા. તો આ વિડીયોને સરસ રીતે જોજો તો તમને પણ ઘણા બધા આઈડિયા આવશે કે તમારે શું કરવું જોઈએ. યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. આજના વિડીયોની અંદર હું તમને જે પણ વાતો કહીશ તમને એક મોટા ભાઈ તરીકે સાચી સલાહ આપીશ. મારો એમ કોઈ દિવસ કોઈ પણ વિદ્યાર્થીઓને ખોટી સલાહ આપવાનો રહ્યો જ નથી. હું ઓલવેઝ સાચું કહેવામાં માનું છું. તમને કદાચ ગમે ના ગમે એ અલગ વસ્તુ છે. તમને ના ગમે તો ના લેતા, બરાબર, વિડીયોને સ્કીપ કરી દેજો. તમને જો સારું લાગે તો છેલ્લે કમેન્ટ કરીને જરૂર જજો, જેથી અમને પણ થોડું મોટિવેશન મળે કે ના ભાઈ આજનું યુથ અમને સાંભળે છે, સમજે છે અને અમારી વાતને પચાવી શકે છે, બરાબર. કેમ કે ખોટું તો વિદ્યાર્થીઓને તરત લાગી જાય છે પણ સાચી વસ્તુ સ્વીકારવી એ વિદ્યાર્થીઓ માટે એક બહુ મોટો હાલનો ટાર્ગેટ છે. હું જ્યારે ફર્સ્ટ સેમિસ્ટરમાં હતો ને ત્યારે પણ મને આવું હતું કે ભાઈ મારે અર્નિંગ કરવું છે. હું તો ફર્સ્ટ સેમિસ્ટરની ક્યાં વાત કરું છું, 12th પછીની વાત છે. હવે મારા અર્નિંગ કરવાના રીઝન એવા હતા કે ઘરની પરિસ્થિતિ ખરાબ હતી, ફાઇનાન્શિયલ કન્ડિશન ઘરની થોડી વીક હતી. તો મેં 12th ની અંદર શું કર્યું હતું, 12th ની એક્ઝામ પતી પછી નાનકડું વેકેશન આવે એની અંદર મેં મોટિવેશનલમાં સ્ટુડન્ટ્સને કેવી રીતે ભણવું જોઈએ, સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે માઇન્ડ પર કંટ્રોલ કરવો છે એની એક આખી પીપીટી બનાવી હતી. એ પીપીટીમાં ઓડિયો આપ્યા હતા, વિડીયોઝ મૂક્યા હતા અને એક કલાકનું આખું પિક્ચર બનાવ્યું હતું. જે છોકરો જોતો બી જાય, સમજતો બી જાય, એને બહુ મજા આવે ને 1 કલાક પછી એને મોટિવેશનલ ફીલ થાય. અને એ સીડી મેં બનાવી. 1000 રૂપિયાનો આખું વિડીયો કન્વર્ટ કરવાનો ખર્ચો થયો. એની અંદર એક ગર્લે અવાજ આપ્યો તો એને થોડાક પૈસા આપ્યા. મારો અવાજ હતો, મારો તો કંઈ આવે નહીં, મારા ઘરે પીસી હતું, બધું જ હતું. પછી અમદાવાદ જઈને એને મેં સીડીને 1000 કોપી કરાવડાવી. એનો મને 7 રૂપિયાનો એ વખતે ખર્ચો થયો હતો. તો ઓન એન એવરેજ એક સીડી મને 12 થી 15 રૂપિયાની પડી એ વખતે. 2008-9ની વાત કરું તો 12 થી 15 એપ્રોક્સ પડી અને મેં એની કિંમત રાખી 30 રૂપિયા, મતલબ 50% મને પ્રોફિટ. હવે સેલિંગ ક્યાં કરવું, તો સેલિંગ માટે હું જે ટ્યુશન ક્લાસીસમાં ભણતો હતો ત્યાં ટીચરોમાં ગયો અને ટીચરે મને સપોર્ટ કર્યો કે ભાઈ આની અંદર એવું કરીશું આપણે કે ભાઈ 20 રૂપિયા અમે ઇન્સ્ટિટ્યૂટના ટીચર આપીશું, 10 રૂપિયા સ્ટુડન્ટ આપશે. હવે એ વખતે 10 રૂપિયાની કોઈ બહુ વેલ્યુ નહોતી તો મોસ્ટલી બધા જ છોકરાઓએ સીડી બાય કરી દીધી કમ્પલસરી. સાહેબે કહી દીધું બધા 10 રૂપિયા આપી દો. તો એક ક્લાસમાં 50-50, 100 છોકરાઓ હોય તો 500-600 કોપી તો મારી એમને વેચાઈ ગઈ. અને પછી ધીમે ધીમે તો એમાંથી હું મારો મોબાઈલ પરચેસ કરી શક્યો. તો એ વખતે મને ખબર પડી કે ભાઈ તમારી અંદર કંઈક નોલેજ હોય, તમારી અંદર કંઈક કેપેસિટી, કેપેબિલિટી હોય તો તમે આ વસ્તુ કરી શકો છો, પણ કંઈક યુનિક આપવું પડે કે જેમાં વિદ્યાર્થીઓને મજા આવે. મેં 1 મહિનો મહેનત કરી હતી સીડીનું મટીરિયલ ભેગું કરવામાં, પીપીટી બનાવવામાં, એનિમેશન આપવામાં, અવાજ એનિમેશન પ્રમાણે સેટ કરવામાં, બધી જ વસ્તુમાં. અંદર મેં પિક્ચર્સના વિડીયોઝ નાના નાના મૂક્યા હતા એને જગ્યાએ જ્યાં સેટ થતા હોય ત્યાં, અને સરસ મજાનું આખું છોકરાઓને 1 કલાક કંટાળો ના આવે એવું મૂવી બનાવ્યું હતું. પછી કોલેજની અંદર ફર્સ્ટ સેમમાં ગયો. પછી તો બહુ એટલું બધું કોલેજમાં ના કર્યું. સેકન્ડ સેમ થયું, થર્ડ સેમ થયું. થર્ડ સેમિસ્ટરની અંદર મને મેથ્સમાં ઇન્ટરેસ્ટ હતો તો મેં ફર્સ્ટ સેમના 6 વિદ્યાર્થીઓને ભણાવવાનું ચાલુ કર્યું, એટીકેટી વાળાને, અને એમને બહુ મજા આવીને બધા પાસ થઈ ગયા. અને ધીરે ધીરે હું આ ફિલ્ડમાં આવી ગયો. 4-5મા સેમિસ્ટરથી તો મેં ક્લાસ રેન્ટ ઉપર રાખી લીધા અને સાંજે 2 કલાક ક્લાસીસ કરાવવા માંડ્યો. કોલેજના જ મારા જુનિયર મારી જોડે ભણવા આવતા. તો આવી સિચ્યુએશન થઈ. પણ આનું રીઝન હતું કે ઘરની પરિસ્થિતિ ખરાબ હતી અને હું મેનેજ કરી શકતો હતો. હવે જો તમે મેનેજ કરી શકો છો બધી વસ્તુ તો તમારે પહેલા તો અર્નિંગનું વિચારવું જોઈએ. બાકી તમારે તમારું પૂરેપૂરું નોલેજ લેવા માટે વિચારવું જોઈએ. હાલ તમારે 24 hours તમારી સ્કિલ ઉપર, તમારા નોલેજ ઉપર આપવા જોઈએ. પૈસાની ઘરની પરિસ્થિતિ ખરાબ નથી, ઘરેથી તમને પરફેક્ટ પોકેટ મની મળી રહી છે, ખોટા ખર્ચાઓ તમે નથી કરતા. ઘણા ખોટા ખર્ચા માટે બી આ બધું કરતા હોય છે કે ભાઈ મારે રોજ 2 સિગરેટ ફૂંકવાની હોય છે, બરાબર, મારે રોજ મસાલા ખાવાના હોય છે એટલે મારે અર્નિંગ કરવું છે. તો જો તમે ખોટા ખર્ચા નથી કરી રહ્યા અને તમારે જરૂર નથી પડતી, ઘરેથી પપ્પા 1000 રૂપિયા મહિને આપે છે અને 1000 રૂપિયામાં તમારો મહિનો નીકળી જાય છે, 2000માં મહિનો નીકળી જાય છે, તો હાલ અર્નિંગનું ના વિચારવું જોઈએ. 4 વર્ષ તમારે તમારા પરફેક્ટ ભણવા ઉપર આપવા જોઈએ, નોલેજ લેવા ઉપર આપવા જોઈએ, સ્કિલ માટે આપવા જોઈએ. તો 4 વર્ષ પછીની જોબ તમને ખૂબ જ સારી મળશે. નહીતર કેવું થશે કે અત્યારે તમે બંને વસ્તુ કરવા જશો, બાવાના 2 બગડશે. 4 વર્ષ પછી સારી જોબ બી નહીં મળે અને અત્યારે 5-1 હજારમાં કામ કરતા હશો તો 4 વર્ષ પછી 10,000ની નોકરી મળશે. તો સરવાળે તો બધું શૂન્ય થઈને જ ઊભું રહેશે. બીજી વસ્તુ, ઘરની પરિસ્થિતિ બહુ ખરાબ છે. ચલો સમજી લો, ઘરની પરિસ્થિતિ બહુ જ ખરાબ છે. બહુ ખરાબ હોય તો તમારે દિવસના 1 થી 1.5 કલાક એવી વસ્તુઓનું કામ કરવું જોઈએ જેમાં તમારી સ્કિલ વધે.
આ ગેમ રમીને આટલા જીતી લો એવા જે બધા સ્કેમર્સ છે યુટ્યુબ પર, લોકો પ્રમોશન કરવાના જ છે, પણ એમાં તમારા પૈસા જતા રહેશે, ખબર બી નહીં પડે. પહેલી મેચ 100% જીતશો, બીજી મેચથી તમારા પૈસા જવાના ચાલુ થઈ જશે. તો આ પણ તમારા માટે એક મોટું નુકસાન છે. તો તમારે ખાસ આ નાની મોટી વસ્તુનું ધ્યાન રાખવું પડે કે કઈ રીતે, કઈ જગ્યાએથી પરફેક્ટ સાચી ઇન્કમ આવશે, એ પણ 0 ઇન્વેસ્ટમેન્ટ સાથે. જેમ કે તમે કોઈ ટીચરનું ટાઈપિંગ કરીને આપો, તમે કોઈ ટીચરને પીપીટી બનાવીને આપો, તમે કોઈ ટીચરને વર્ડ ફાઇલ બનાવીને આપો, તમે કોઈ ટીચરને વિડીયો એડિટિંગ કરીને આપો, તમે કોઈ ટીચરને ડિઝાઇનો બનાવીને આપો, તો અહીંથી તમને પૈસા આવે. અમારા જે કામ છે, અમારા પ્લેટફોર્મના બધા સ્ટુડન્ટ્સ જ કરી રહ્યા છે અને બધા પૈસા અર્ન કરી રહ્યા છે. અને એ સ્ટુડન્ટ જ્યાં સુધી ના નથી પાડતા ત્યાં સુધી અમે નવા સ્ટુડન્ટ્સને હાયર નથી કરતા. તમારામાંથી ઘણાના મેસેજ આવે કે સર હું આ કરી શકું, આ કરી શકું, પણ અમારી જોડે જે ઓલરેડી કામ કરી રહ્યા છે એ ના પાડે તો અમે નવા લઈએ. એ લોકો ના પાડતા નથી, સરસ રીતે કામ ચાલતું રહે છે. તો હું બી તમને એવું કહીશ કે એક સરસ મજાના પ્લેટફોર્મ સાથે સંકળાઈ જાઓ. ઓનલાઈન ઘણા બધા પ્લેટફોર્મને રિક્વાયરમેન્ટ બધી હોય જ છે. તો એ કામ કરશો તો એમાં તમારી સ્કિલ વધશે, તમને વર્ડ શીખવા મળશે, પીપીટી મળશે. બાકી બધા આલતુ ફાલતુ કામ કરવામાં કંઈ શીખવા નહીં મળે, ઉલટાનો ટાઈમ બગડશે, આંખો બગડશે અને ભણવાનું બંધ થઈ જશે. તો ફર્સ્ટ સેમિસ્ટરની અંદર જો જરૂરિયાત હોય તો આ રીતે તમારે પૈસા અર્ન કરવા જોઈએ. બાકી મહિને લાખ રૂપિયા ઘરે બેઠા કોઈ પણ ડિગ્રી વગર મળી જાય છે એવા વિડીયો જોઈને ટાઈમ પાસ ના કરવો જોઈએ. જો એવું મળી જતું હોત ને તો આખી દુનિયા ભણવાનું બંધ કરી દેત. એ હોય કદાચ એ 1001 વ્યક્તિ કમાતો હોય, પણ એ લોસ કરતો હોય તમને ક્યારેય ના કહે. ટ્રેડિંગની અંદર 70% લોકો લોસ જ કરી રહ્યા છે, 30% લોકો જ અર્ન કરી રહ્યા છે, અને એમાં યુવા વર્ગ જ છે. બરાબર છે, બીનું હમણાં જ આવ્યું હતું, 70% લોકો ટ્રેડિંગની અંદર લોસ કરી રહ્યા છે. આપણે કોઈ દિવસ ટ્રેડિંગ કર્યું જ નથી જીવનમાં, કેમ કે આપણને આવડતું નથી. તો હું તમને કહીશ કે ભાઈ શોર્ટકટ રસ્તા અપનાવવા જશો તો નુકસાન 100% છે. લોંગ કટમાં શ્યોરકટ જરૂર છે. એટલે લોંગ ટર્મ વિચારો, ધીમે ધીમે કાચબાની રીતે આગળ વધો, સસલાવાળી રીતે આગળ વધવાની કોઈ જરૂર નથી. તો 100% એક દિવસ સક્સેસફુલ બનશો ને બનશો. રાતોરાત સફળતા કોઈને મળતી નથી. એ તમને એવું લાગે છે કે એને રાતોરાત સફળતા મળી છે, પણ એની રાતોરાત સફળતા પાછળ એને કેટલી રાતો મહેનત કરી છે, કેટલી રાતોના ઉજાગરા કર્યા છે, એ તમે ક્યારેય જોયા નથી. એ તમે નથી જોયા એટલે તમને એવું લાગી રહ્યું છે કે રાતોરાત સફળ થયો છે. તો ધીરે ધીરે આ રીતે વધવું જોઈએ. તો તમે તમારા ક્રાઇટેરિયા જોઈ લો, બંનેમાંથી કઈ જગ્યાએ કે ભાઈ જરૂર છે કે જરૂર નથી, શું સિસ્ટમ છે, એ સિસ્ટમને ફોલો કરીને કામ કરશો તો તમને ક્યારેય તકલીફ પડશે. તો હવે ખાસ મગજની અંદર વિચારો આવતા હોય અર્નિંગના, તો હું તમને કહીશ કે પહેલા એક લેવલ સુધી પહોંચી જાઓ, 8 SPI 9 SPI કન્ટિન્યુઅસ કામ થઈ જાય, અને પછી એ બધા વિચારો કરો તો સરસ રીતે તમને રસ્તાઓ પર મળશે. તો આ વિડીયો તમારા બધા જ મિત્રોને શેર કરી દો કે જેમને પણ અર્નિંગ કરવાની સ્ટાર્ટ કરવી હોય. બરાબર, ઉતાવળે આંબા પાકે નહીં, દરેકે દરેક વસ્તુનો સમય હોય અને સમય પ્રમાણે કામ થતું રહે. મળીએ છીએ આવી જ કોઈ નવા વિડીયો સાથે. તમને શું છે આના વિચારો જરૂર કમેન્ટ કરીને જણાવજો. મળીએ છીએ, બાય.